યાત્રાધામ વીરપુરના જલારામ ખાતે આવેલા બરેજ ખોડિયાર મંદિરે ત્રિદિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ છે। યાત્રાધામ વીરપુરમાં જલારામ ખાતે 3 દિવસીય આ ધાર્મિક મહોત્સવના પ્રથમ દિવસે વીરપુર શહેરમાં ભવ્ય નગર યાત્રા અને જલયાત્રા યોજાઈ હતી। મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। આ નગર જલયાત્રા હરિઓમ ગેસ્ટ હાઉસ પાસેથી શરૂ થઈ સમાધિ સ્થળ સુધી પહોંચી હતી। આ વિશાળ યાત્રામાં બહેનો પરંપરાગત ગરબા રમી ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો, જ્યારે ડીજેના તાલે સૌ નગરજનો ભક્તિના રંગે ઝૂમી ઉઠ્યા હતા। સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું। આગામી 3 દિવસ દરમિયાન બરેજ ખોડિયાર મંદિરે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પૂજા અર્ચના, યજ્ઞ, ભજન, કીર્તન તેમજ નિત્ય પૂજન તેમજ પ્રસાદ વાસ્તુ તેમજ ધ્વજા કળશ પૂજન જેવા કાર્યક્રમો સમાવેશ થાય છે। ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। રાત્રિના સમયે નામી અનામી કલાકારો દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જે ભક્તિ અને મનોરંજનનો અનોખો સંગમ રચશે। આ ત્રિદિવસીય ભક્તિમય કાર્યક્રમનો લાભ લેવા માટે ગગન ભારતી બાપુ તેમજ ધીરુભાઈ તેમજ નીતિનભાઈ તેમજ મિતુલભાઈ ગાજીપરાએ સર્વધર્મ પ્રેમી જનતાને ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે। જે કે સિંહ ગુજરાતી સાથે ભાગ્યેશ ડુબરિયા, વીરપુર। બેરેજ ખોડિયારના મંદિરમાં સાનિધ્યમાં આજે ત્રિદિવસીય શિવલિંગ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે। ત્યારે વિશેષ કંઈ ન કહેતા આ ત્રિદિવસીય 26, 27 અને 28ને દિવસે તમામ ભક્તોએ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવું। તમામ ભાવિક ભક્તજનો માટે અહીં મહાપ્રસાદ અને ભોજનની વ્યવસ્થા છે। આજે રાત્રે અને આવતીકાલે ભજન, કીર્તન અને સંતવાણીનો કાર્યક્રમ છે, તો એમાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ। જય માતાજી, જય જલારામ બાપાનું અને એમાં ખોડિયાર મેરેજ કે ત્યાં શંકર ભગવાનનું પ્રાણ પ્રતિષ્ઠા બહુ ભવ્ય મંદિર બાંધવામાં આવ્યું છે અને આખા બધા ભક્તોને બહુ જ એમ કે ઉત્સાહ હતો અને આજે નગર યાત્રા નીકળી છે, એમાં ઘણા બધા માણસો જોડાયા છે અને સરસ મજાના રાસ લીધા, બધું લીધું છે અને આ દરમિયાન અહીંયા પ્રસાદ પણ લેવામાં આવ્યો છે અને ઘણી બધી સંખ્યામાં મહાપુરુષો બધા સંતો આવ્યા છે બધા અને મુંબઈથી પણ ઘણા બધા મહેમાનો આવ્યા છે। ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ છે તે 3 દિવસ માટે છે, આજે છે, કાલે છે અને 28 તારીખે કે ત્યારે શિવજીની પ્રાણ પ્રતિષ્ઠા રાખવામાં આવી છે અને ત્યારે પણ ઘણા બધા મહેમાનો આવવાના છે અને એને પ્રાણ પ્રતિષ્ઠા છે અને મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે અને 3 દિવસનો આવો જ ઉત્સવ છે, આવો બધો માહોલ છે અને સરસ મજાના બધા માણસોને, બધા ભક્તોને ખૂબ આનંદ છે।